ટ્રેડિશનલ નોકરી.com છે, લિંક્ડઇન છે કે ઇન્ડીડ છે. હવે આ બધી કંપનીઓ પહેલાં તો અમે લોકોએ વારંવાર રિપીટ કર્યું કે આઈટી હેવી કંપનીઓ છે. એમાં 85% ખાલી આઈટીની પોસ્ટ છે, આઈટીની કંપનીઝ અને આઈટીના કેન્ડિડેટ. એમાં મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ કાઇન્ડ ઓફ નહીવત છે. હવે અને બીજી વસ્તુ એ કે ડિપાર્ટમેન્ટ જે આપણે વાત કરી કે એક્ઝેક્ટ ડોમેઇન અને એક્ઝેક્ટ ટેલેન્ટ જે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝમાં થોડું ડિટેલિંગ હોય છે, એમાં ખાલી એક લાઇનમાં જોબ ડિસ્ક્રિપ્શન નથી હોતું. તો આપણે એક્ઝેક્ટ ટેલેન્ટ શોધવામાં આ પોર્ટલ કામ લાગશે અને દેટ ઇઝ વોટ ઇઝ ધ ડિફરન્સ ફ્રોમ ધ એક્ઝિસ્ટિંગ ટ્રેડિશનલ જોબ પોર્ટલ્સ. અને આમાં ગુજરાતની સાથે જે ગવર્મેન્ટની સાથે હોય અથવા જે લેબર વર્ગ જોડાવા મળે તેના માટેની કેટલાક સુવિધાઓ તમે આપો. અગેન આ જે આખા પોર્ટલનો જે બેઝ આઈડિયા છે એમાંથી વન ઓફ ધ આઈડિયા એ કે મોદીજીના જે વિઝનને જે મેક ઇન ઇન્ડિયા જે છે રાઈટ એને સપોર્ટ કરવા માટેનું છે. હવે મેક ઇન ઇન્ડિયા આપણે બોલીએ તો છે દરેક ડિપાર્ટમેન્ટમાં, પણ એ મેક ઇન ઇન્ડિયા રિયલમાં થાય છે એના માટે કંઈક તો કામ કરવું પડશે ને, રાઈટ. એના માટે આપણા પ્રધાનમંત્રી એક કંપની લાવીને મૂકી દીધી, પણ એ કંપનીમાં ટેલેન્ટ ક્યાંથી આવશે, એ કંપનીમાં કામ ક્યાંથી આવશે, રાઈટ. હવે કામ પણ ચલો ફોરેનથી આવી ગયું તો આપણે મેન્યુફેક્ચરિંગ ચાલુ કરી દીધું, આપણે નવા એરક્રાફ્ટ બનાવવાનું ચાલુ કરી દીધા, ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ બનાવવા ચાલુ કરી દીધા, ઓટોમોબાઈલ ચાલુ કરી દીધી. તો એનું એક્ઝેક્ટ રાઈટ ટેલેન્ટ છે એ આપણે શોધવું હોય તો કેવી રીતે આવશે? તો દેટ વોઝ ધ બેસ્ટ આઈડિયા કે મોદીજીના જે મેક ઇન ઇન્ડિયા જે છે એને સપોર્ટ કરવા માટે આખું પોર્ટલ ઊભું થયેલું છે. અને જે આપણી ઇકોનોમીને મેન્યુફેક્ચરિંગ ડોમેનની અંદર 450 બિલિયનથી આપણે ડબલ કરવી છે નેક્સ્ટ 5 વર્ષમાં, એના માટે એકદમ બેસ્ટ છે આપણે. એમાં મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી માટે એઝ સચ કોઈ એક્સક્લુઝિવ જોબ પોર્ટલ નથી. આજે મારું પોતાનું 23 વર્ષનું મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીનો એક્સપિરિયન્સ છે અને ડિફરન્ટ સેગમેન્ટમાં કામ કરીએ છીએ, બરાબર. ઇન્ડિયાના જેટલા બી કોર્પોરેટ હાઉસ છે દરેક જોડે અમે લોકો કામ કરીએ છીએ, દરેકમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં અમે જઈએ છીએ. તો દરેક જગ્યાએ આ જ એક કોમન ડિસ્કશન થતું હોય છે કે રાઈટ કેન્ડિડેટ નથી મળે. તો એ એક વિષય અમે લોકો કામ કર્યું કે જેના માટે આપણે એવું ઓનલાઈન જોબ પોર્ટલ બનાવીએ કે આપણે એમ્પ્લોયરને રાઈટ કેન્ડિડેટ મળે અને કેન્ડિડેટને એના એક્સપિરિયન્સ બેઝ, એના ક્વોલિફિકેશન બેઝ એક રાઈટ કંપની મળે. તો એની અંદર કેવું છે કે અમે લોકો જે પોલિટિકલ એરિયા કવર કરીએ છીએ, એના એક્સપિરિયન્સ કવર કરીએ છીએ, ક્વોલિફિકેશન કવર કરીએ છીએ, એનું એક્સપિરિયન્સ આટલું કવર કરીએ છીએ. એ બધા બેઝ ઉપર આપણે અમે લોકો એક્સવાયઝી કંપની છે એક જોબ પોસ્ટ કરે છે, બરાબર. તો એને એક્સપિરિયન્સ જે જોઈએ છે એ એક્સપિરિયન્સ બેઝ કેટલા બી કેન્ડિડેટ ઓન બોર્ડ હશે ને એ દરેક કેન્ડિડેટને નોટિફિકેશન જશે કે તમારા એક્સપિરિયન્સ બેઝ ઉપર આ એક્સવાયઝી કંપની ઓન બોર્ડ થઈ છે, તો તમે ડાયરેક્ટ અપ્લાય કરી શકો છો. સેમ વે જ્યારે એમ્પ્લોયર પોતાની પ્રોફાઇલ બનાવે છે, એની જોબ પોસ્ટ કરે છે, એને પણ એ જ આ બાજુ જેટલા બી કેન્ડિડેટ છે બધા કેન્ડિડેટ એને એના પ્રોફાઇલમાં દેખાય છે. તો એમાંથી એ સ્ટેટ હવે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે.